રાજકોટ નવનાથ વણિક સમાજ દ્વારા આગામી 8, 9 અને 10 જૂન ત્રિદિવસીય શ્રી વણિક સંગઠન પર્વ ઉજવણી રાજ્યના તમામ જિલ્લામાં કરવામાં આવશે, જેમાં સેવા, સત્કર્મ, સત્કાર્ય સાથે મહાઆરતી અને પ્રસાદ. આ ઉપરાંત હોસ્પિટલ, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ઝૂંપડપટ્ટીમાં અન્નદાન અને ફળ વિતરણ, ગૌશાળા જેવા સેવાકીય કાર્ય કરવામાં આવશે. આ તકે ગુજરાત તમામ જિલ્લાના ઇન્ચાર્જ, સંકલન સમિતિ, યુવા મહિલા જનરલ કમિટી સંકલન સાથે વણિક સંગઠન પર્વની ઉજવણી કરવામાં આવશે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા નવનાથ વણિક સમાજના આગેવાનોએ પૂરી પાડી હતી. મારું નામ પ્રશાંત શાહ છે. નવનાથ વણિક સમાજની જે સંગઠનની સ્થાપના છે 10/12/2023ના રોજ રાજકોટ જીરાવાલા પાર્શનાથ દેરાસરમાં કરવામાં આવેલી અને આજ રોજ 8, 9, 10 જૂન જે 10 જૂન 2024ના રોજ 6 મહિના સંગઠનને થાય છે, એને અમે વણિક સંગઠન પર્વ તરીકે ઉજવીએ છીએ, જેમાં અમે 6 મહિનામાં દેશ વિદેશમાં 66,000થી પણ વધુ વણિક બંધુ અમારી સાથે જોડાયેલા છે. એની ઉત્સાહમાં દરેક જિલ્લામાં અમારી કમિટી, પ્રદેશમાં કમિટી અને નેશનલ લેવલે કમિટી અલગ અલગ એરિયામાં સત્કાર્યો જેવા કે વૃક્ષારોપણ, હોસ્પિટલમાં ફૂડ વિતરણ, ત્યારબાદ સ્લમ એરિયામાં બાળકોને પ્રસાદ, મહાઆરતી જેવા સત્કાર્યો અમે કરવા જઈ રહ્યા છીએ. જોડાવામાં સંગઠનમાં 66,000 માણસો છે, પણ અમારી કમિટી 543 જણાની છે અલગ અલગ જગ્યાએ. એ સમગ્ર 543 કમિટી સાથે અમારા મેમ્બરો સાથે અમે આ કાર્ય કરશું. અપીલમાં એવું છે કે જે વેરવિખાર થયેલો સંગઠન એટલે સમાજ છે એને એક કરવાનું અમે કામ કરીએ છીએ અને સંગઠનમાં શક્તિ છે